બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। હાઈવે પર ભરાયેલા પાણીમાં એસટી બસ પણ અટવાઈ હતી। એસટી બસને ધક્કા મારવાની નોબત આવી। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો અનેક વાહનો પાણીમાં ખોટકાયા હતા। થરાદના દ્રશ્યો છે કે જ્યાં હાઈવે પર પાણી ભરાતા એક બસ પણ ખોટકાઈ પડી હતી। દેવરામ અમારી સાથે જોડાયા છે। દેવરામ, બનાસકાંઠામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદે ભલે વિરામ લીધો હોય, પણ લોકોને મુશ્કેલીઓનો કોઈ જ અંત નથી। હાઈવે પર કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું? વાહન ચાલકોને કેટલી મુશ્કેલી? આપણે જણાવ્યું કે વહેલી સવારથી 10 વાગ્યા સુધી 1.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। ત્યારે જે હાઈવે બ્લોક થવાના જે દ્રશ્ય બતાવી રહ્યા છો આપ, ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, અને એને લઈ અત્યારે તંત્ર દ્વારા જીસીબીથી પાણીનો નિકાલ કરવા માટે ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ થવાની કામગીરી ચાલી રહી છે। અને અત્યારે જે સવારે વાહન ચાલકો જીવના જોખમે પોતાના જીવની રીતે વાહન ચાલકો પોતાનું વાહન પસાર કરી રહ્યા હતા, તેના લઈ વાહન ચાલકોમાં તેમજ સોસાયટીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેના લઈ તંત્ર ઉપર અનેક સવાલો થાય છે, અને હાઈવે ઓથોરિટી ઉપર સવાલ થાય છે કે જે ટાઈમે હાઈવે રોડ બન્યો ત્યાં પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી। તેને લઈ અનેક સવાલો ઉભા થાય છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ અત્યારે કાગળ ઉપર દેખાઈ રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।